મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો. તો આપણી જર્નીનો બીજો દિવસ છે, યાની કે ગિરનાર આપણે ચડવાનો છે અત્યારે. તો અત્યારે 4 વાગ્યા છે. 4 વાગ્યામાં આપણે બધા તૈયાર થઈ ગયા છે. 3 વાગ્યાના બધા જાગી ગયા હતા. અમુક તો 2 વાગ્યાના જાગી ગયા હતા, પણ તૈયાર અમારે થયા છે. એટલે 4 વાગ્યામાં તૈયાર થઈ ગયા છે બધા. હવે આપણે રૂમ ખાલી કરવી છે. અહીંથી નીકળવી છે ને આપણે રાતે જ આપણે ગયા હતા ચેક કરવા કે આગળ આપણે જે ગિરનાર ચડવી ને આગળ બેગ ને એવું મૂકવા દે છે. તે પર બેગે મારે ખ્યાલે 50 રૂપિયા લે છે. તો આપણે ત્યાં મૂકી દઈએ, કારણ કે રૂમમાં આપણે રાખવાની કઈ જરૂર નથી. ત્યાંથી નીકળીને પછી આપણે ડાયરેક્ટ વહી જવાનું છે બસ સ્ટોપે. મતલબ આપણે બસમાં ચડી જઈશું એટલે 7 વાગ્યાની સમથિંગ બસ છે, એટલે પછી ડાયરેક્ટ ત્યાં વહી જવાય. તો અમે એમ વિચાર્યું રૂમ નથી રાખવી, આપણે બેગ ત્યાં મૂકી દેવું એમ. તો બસ હવે અત્યારે બધા નીકળે છે ધીમે ધીમે. ચાલો આપણે ચેકઆઉટ કરી લેવી અને આગળ આપણે વધીએ. બેગ ને એવું જ્યાં મૂકવાનું છે મૂકી દઈએ. અત્યારે ગિરનાર ચડવાનો મેન મોટી એવી છે કે અત્યારે કોઈ ગરદી હોતી નથી. તો આપણે છે ને જે પલ્લો કપવાનો છે, જે ચડવાનું છે અત્યારે ચડી એકવીને. ઠંડુ વાતાવરણ હોય એટલે બહુ વાંધો ન આવે. એટલે જેટલું અત્યારમાં ચડી જાય એટલું આપણે માટે સારું છે એમ. તો એટલા માટે અત્યારે આપણે ચડવાનું ચાલુ કરવાનું છે. તો જોઈએ હવે અહીંથી તો આપણે હોટલથી તો ચેકઆઉટ કરાવી નાખ્યું છે. ચેકઆઉટ કરીએ છીએ મતલબમાં. પછી હવે આગળ વધીએ. કઈ રીતેનું છે હવે નાસ્તો કરવા જવાનો છે, થોડોક ચા બા પીશું, પછી આપણે ચડવાનું ચાલુ કરશું. તો ચાલો ચેકઆઉટ કરી નાખીએ પહેલા. ચેકઆઉટ ડન. હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ. નાસ્તો કરવા આગળ આપણે જવાનું છે. કાલે થોડાક આગળ ગયા હતા ને નાસ્તો કરવા, ને થોડોક નાસ્તો કરી લઈને પછી પાછા રિટર્ન આવી બેગ મૂકી દઈ ને આપણે દાદરા ચડવાનું ચાલુ કરી દઈએ. તો નાસ્તો કરી લીધો છે ને આપણે બધા લાકડીઓ લઈ લીધી છે. તો હવે અહીંથી ધીમે ધીમે હાલતો જવાનું છે. ત્યારમાં ઘણા ગ્રુપ જાય છે અત્યારે. મારે ખ્યાલ ચડવા મારે ખ્યાલ અત્યારે જ ચડતા હશે, એટલે હવારમાં ત્યાં વાંધો ન આવે ને એમ. તો હવે જોવી કઈ રીતે. તો આવી રીતે બધા હાલ્યા જાય છે. અમારું ગ્રુપે હાલ્યો જાય છે. હવે ધીમે ધીમે ચડીએ આપણે. ભવનાથ. તો આપણે સીડી પાસે તો પહોંચી ગયા છીએ. નાસ્તો બાસ્તો જેવો તેવો કરી લીધો છે. હવે આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ કર્યું. તો ચડવાનું ચાલુ કર્યું પેલા જય ગિરનારી મહાદેવ મહાદેવ. હવે ધીમે ધીમે ફોન મૂકી દેજો. ફોનનો યુઝ વધારે ન કરતા, અને ચાર્જિંગ કેવરાવશે. હા એ જ વાત છે. મેં આપણે જેમ બને ને એમ સ્ટોરેજ ઓછું છે એટલે ધ્યાન રાખ. જય ગિરનારી. ચાલો ધીમે ધીમે ચાલુ કરીએ આપણે જર્ની. જય દ્વારકાધીશ, રાધે રાધે, મહાદેવ મહાદેવ, જય ગિરનારી. ચલો જય ગિરનારી. તપસ્યા કરે ચલો શ્રી ગુરુદેવ. હા તો આનાથી દર્શન કરી લેજો. આપણે 2000 સમથિંગ દાદરા ચડી ગયા છે. અમે 3 હારે છીએ. એક ભાઈ પાસે છે ચિરાગભાઈ, અને મિતભાઈ ને પ્રિન્સભાઈ બે આગળ છે. ચિરાગભાઈ થોડુંક મોડું થઈ ગયું ને પાછળ રહી ગયા. એવી આનાથી તમે વ્યૂ જુઓ ખાલી. 2000 છે. આપણે ધીમે ધીમે ચડવાનું ચાલુ રાખવાનું છે. ઊભું નથી રહેવું કઈ. આગળ એક સ્પીકર વાળા એને યાર થઈ જાય, પછી ઓટોમેટિક ઠેઠ સુધી આવી જાવ. એમ વાંધો નહીં આવે. ચલો અમે 3 હારે છીએ. પેલા ઓલા 2 હારે થઈ જાય પછી જોઈ. હા એને ફોન કરી લ્યો. શ્રી રામ જોયો રામ જોયો જોયો રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો જય શ્રી રામ. 20,000 દાદરા ચડી ગયા છે. મંદિર એવું અહીંયા સપના વાળા છે. શ્રી રામ જય રામ જય જય રામ. બહુ મજા આવશે. અને અમે અહીંયા ઉભા છીએ. તમે આ વ્યૂ જુઓ. હા હા અહીંયા આપણા 2 ભાઈઓ મળી ગયા છે. નાથી તમે આ વ્યૂ જુઓ ખાલી.
પ્રિન્સભાઈ બે હારે છે હવે ધીમે ધીમે ચડવી છે ગિમ્બલ માં ચડાઈ દીધો ફોન હવે ગિમ્બલ આમથી આમ થતો હતો એટલે આપણે જો ફોન જ ચડાઈ દેવી એમાં તમે હા નડતું હતું બધાને એટલે આપણે એમ થયું ફોન જ ચડાઈ દેવો વજન તો ઉચકાવો છે થોડોક આમથી આમ જય ગિરનારી તો દોસ્તો 2500 પગથિયા છે ને રાણક દેવીનો થાપો છે એમ કહેવામાં આવે છે તો આપણે ઈ જોઈ કઈ જગ્યાએ છે આકાશભાઈ ખબર છે આપણે અહીંયા ઓલું બેનર તો આવી ગયું છે ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગીલું રાજકોટ જેમ આપણે યારે બસમાં હતા આ ભાઈ ની બધા ગ્રુપ આયા ભેગા થઈ ગયા એટલે અમે હારે જ ચડીએ છીએ ઘડીક ઉપર ઘડીક નીચે દાદરા એમ તમે વાતાવરણ જો અત્યારે જેવો તેવો વરસાદ આવે છે એમ બધા અહીંયા બેઠા હતા ચિરાગભાઈ નો ફોન આવ્યો ને કે વાટે ઉભા રહેજો એ પાછળ છે એમ કડીક અહીંયા બેઠા હતા વાતાવરણ ફૂલ જોરદાર એવું થઈ ગયું છે ઠંડુ જેવો તેવો વરસાદ આવે છે એટલે અમને એમ થાય છે વધારે બેસું ને તો અમારા પગ રહી જાય એટલે ધીમે ધીમે ચાલતા રહેવી શું કેવું તમારું તમે ક્યાં ના કેવી છે તું જ બેઠો હતો હાલો એકવાર મેં કીધું ફોન કરી લેવી આપણે ચિરાગભાઈ ને હાલો ફોન તો હું કરું હાલો અવાજ તો હવે જોઈએ આપણે કઈ રીતે કેટલા આપણે ચિરાગભાઈ આગા છે આપણે અહીં બેઠા છીએ થોડીક વાર 1-2 મિનિટ બેવી પછી નીકળવું છે તો હવે આપણે ધીમે ધીમે નીકળવી નકર પછી આપણા પગ બંધ થઈ જાય ને તો આપણે નહીં ચડી શકવી એટલે ધીમે ધીમે ચડતા રહેવી જય ગિરનારી મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર હે મહાદેવ તો આપણે 4000 સ્ટેપ તો ચડી ગયા ને 4000 સ્ટેપ ચડીએ ને એટલે નેમિનાથ મંદિર નેમિનાથ જૈન મંદિર આવે છે તો મોસ્ટ ઓફ લોકો તો અહીંથી મારે ખ્યાલે દર્શન કરવા નથી જતા પણ અમે દર્શન કરવા ગયા હતા અંદર વિડીયો રેકોર્ડ કરવાનું કે એવું કાંઈ નહોતું હું તમને અહીંથી જ બતાવી દઉં જો આવી રીતેનો છે આગળ એનો ગેટ છે ને અહીંયા અંદર આખું આરસનું મંદિર છે ને અંદર જે મંદિર છે ને એ સેમ આપણે 12 જ્યોતિર્લિંગમાંનો એક જ્યોતિર્લિંગ ઓલો કયું મહારાષ્ટ્રમાં કયું છે ત્રંકેશ્વર રોમકેશ્વર ભીમાશંકર જેવું છે ને એવું સેમ ટુ સેમ મંદિર લાગે છે જૈન મંદિર છે ને આટલું સાચવેલું છે ને આટલું ચોખ્ખું છે ને એવી રીતેનું છે તો દર્શન કરવા અંદર કઈ ફોન કેવું કઈ અલાઉડ નથી પ્લાસ્ટિક કેવું કાંઈ અલાઉડ નથી તો એ એક વસ્તુ ધ્યાન રાખો ને બહુ મોટું મંદિર છે બધું આખું તો ફરી એક એટલો ટાઈમ નહોતો અમારી પાસે એક પછી ગયા હતા કારણ કે અંદર બધું વસ્તુ લઈ જવા નથી દેતા કા લોકર રાખીને એવું બધું કરો એમાં 10-15 મિનિટ જાય કાં તો થોડાક માણસો બેઠો ને દર્શન કરીને આવે પછી પાછા જાય એવી રીતે નહોતું તમે એવી રીતે કર્યું હતું મંદિર એક નંબર છે અમે બે ગયા હતા આકાશભાઈને તેની વિશે ખબર હતી તો હવે એને કહું કે એ કે એને ખબર હોય આ મંદિર છે જૈન તીર્થંકરોમાં કરવામાં 21માં તીર્થંકર કે નેમિનાથનું મંદિર આપણે ગુજરાતના જે પ્રધાન હતા વસ્તુપાલ ને તેજપાલ જે વાણિયા હતા કે જે આપણે સોલંકી કાળમાં એમનું આ પ્રધાન હતા બરોબર છે આપણે ભીમદેવ બીજાના કાળમાં પણ હતા અને વાઘેલા વંશમાં પણ એ બે પ્રધાન આ ગુજરાતમાં રહેલા છે એ લોકો જ્યાં સુધી પ્રધાનના પદે રહેલા છે ત્યારે સુધી દિલ્હી સલ્તનતનું રાજ આપણા ગુજરાતમાં નથી આવ્યું એ લોકોએ દિલ્હી સલ્તનત એટલે મોમેડિયન રાજાઓને આપણા ગુજરાતને પ્રોટેક્ટ કરેલું છે એવું મગજ વાપરીને અને એ લોકો જ્યાં વાણિયાઓએ મંદિર બનાવેલું છે જે તમે જોઈ શકો છો પૂરેપૂરું આરસનું મંદિર છે આખું આખું આરસનું મંદિર ને અત્યારે વાદળ એને અડી ગયેલા છે ને એવું ઠંડુ વાતાવરણ હતું ને આરસમાં છે ને જે વાદળા ભરાઈ ગયા ને દેખાતું નહોતું ડાયરેક્ટ તમને એમ લાગે કે ડાયરેક્ટ મંદિર દેખાય તમને મંદિર જે દેખાય ડાયરેક્ટ દર્શન થાય બહુ જોરદાર છે જો કોઈ આવે તો હું તો કહું છું વિઝિટ કરજો એકવાર દર્શન કરજો મજા આવશે તમને હવે અમારથી તો બીજા બધા ભાઈબંધો આગળ વહી ગયા છે અમે બે કેવું છે કે મોબાઈલ વગર અંદર જાવ ને અમે શાંતિ જ મળે હા એ છે તમે એ વાત છે નકર તમે આમથી આમ કરો ને મંદિરમાં ફોન ઘુમાડો ને એવું બધું થાય હવે એમ છે કે હવે આ મંદિર જોવો તમે બધા પાછા ભેગા થઈ ગયા છે આપણે આખો ગ્રુપ ભેગું થઈ ગયું છે હવે અંબાજી મંદિર ખાલી 200 થી 300 દાદરા જ છે અહીંથી દેખાય છે તમે જો આવી ગયું આવો અમને એમ લાગતું ચિરાગભાઈ મોડા આવશે અમે સૌથી છેલ્લા બક્ષે પણ અમારી આગળ થઈ ગયા તો જોજો મોટા નકર લહરતા જાઓ
બોલ બોલ કાક બોલ. તો હવે આપણે અંબાજી મંદિર થોડુંક પોગી ગયા છીએ. હવે ત્યાંથી આપણે દત્તાત્રેય સાઈડ જવાનું છે. જોયો એનર્જી બધા છે. હવે કોઈ થાક નથી લાગતો. કેમ મજા આવી કાકા? મોજે મોજ રોજે રોજ. આ વાતાવરણ જો કોઈને કોને કે મોજ નો આવે. હા હા હા. એક આ બોટલ એ કેવરાવી અમને ખાલી. બાકી બધે મજા આવી. હા અદા બોટલ લીધી, ગિમ્બલ લીધો. બોટલ માં તો પાણી મળી જાય. ગિમ્બલ તો ધ્યાન રાખવું પડે એવું છે ભાઈ. બોટલ તો આવી રીતે લઈ જાય કઈ જો. મારા બૂટનો ત્યાગ કરો. જો ચોકલેટ. એ કોકે બૂટનો ત્યાગ કર્યો. તો આવું હોવું જોવે. ત્યાગ કરીને ખુલ્લા પગે હાલવું જોવે એમ. મમ્મી જો આવી ગયો વાદળામાં. બોલ એમ. બોલ બોલ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। અમી આ ગયો હું બાદલ પે. તો ફાઇનલી આપણે અંબાજી મંદિર સુધી તો પહોંચી ગયા છીએ. અહીંયા આપણે 5000 સમથિંગ દાદરા પૂરા થાય છે અને અહીંથી આપણે દત્તાત્રેય ચડવાનું છે. હવે આપણે અંબાજી મંદિર બધા આપણા મિત્રો ઉપર ગયા છે. આપણે દર્શન કરવા જવાનું છે. તો અહીંયા સાઈડમાં જ આપ્યું 50% કામ પૂરું થઈ ગયું. પવન એવો છે ને જેવો તેવો માણસ તો એમણે હલવા માંડે, ઉડવા માંડે એવી રીતે પવન છે. હા તો ચાલો આપણે દર્શન કરી લઈએ પેલા, આપણે આગળ વધીએ. અહીંયા ફોન સ્ટોરેજના લીધેથી હું ત્યાં અંબાજી મંદિરના બીજા એક વિડીયો તો રેકોર્ડ ના કરી શક્યો. પણ બન્યું એવું કે જેવા અમે મંદિરની અંદર ગયા એવા આપણા પ્રિન્સભાઈ બ્લોગર રહ્યા. તો એ કે મારે મંદિરની અંદર વિડીયો ઉતારવો છે એમ, જે પોસિબલ જ નહોતું. ત્યાં ફોટો અને વિડીયોની સખત મનાઈ હતી. તોય ભાઈ કોઈનું માન્યા નહીં. એણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું તો ન્યાના એવા એક ગાર્ડ એને જોઈ ગયા. ફટાફટ એની પાસે આવીને એને ના પાડી કે વિડીયો ઉતારવાની મનાઈ છે એમ કરીને એની પાસેથી ફોન લઈ લીધો. ફોન લઈને એમને કીધું કે હું ફોન પૂજારીને આપું છું, પહેલા તમે દર્શન કરી લો પછી પૂજારી પાસેથી ફોન લઈ લેજો એમ. તો અમે બધા ધીમે ધીમે દર્શન કરવા આગળ વધ્યા. બધા દર્શન કરતા જ થા અને દર્શન કરવામાં જેવો અભયભાઈનો વારો આવ્યો તો બેકગ્રાઉન્ડમાં સોંગ આવતું હતું. એ અચાનક બંધ થયું. અમે એકબીજાની સામે જોઈને મનમાં દાંત કાઢવા માંડ્યા. પછી બધાએ દર્શન કરી લીધા. આગળ વધ્યા. અમે પૂજારી પાસે ગયા અને જે પૂજારી અંદરના જે વિડીયો ઉતાર્યા હતા એ ડિલીટ મારી દીધા પ્રિન્સભાઈના ફોનમાંથી અને ફોન પાછો આપી દીધો. અમે ફોન લઈને જે નીકળતા હતા બહાર, અભયભાઈ જેવા મંદિરની બહાર નીકળ્યા ને એવું જ બેકગ્રાઉન્ડ સોંગ ચાલુ થઈ ગયું. તો અમે બહાર નીકળીને જે દાંત કાઢતા હતા અભયભાઈ માથે ને પ્રિન્સભાઈ ને માથે, એ બધું થયું. પછી ત્યાં બહાર નીકળતા ફૂડ સ્ટોલ છે બધા, તો બધાએ વિચાર્યું થોડોક નાસ્તો કરી લઈએ એમ. અને વાતચીત થઈ એમાં કીધું કે જો અત્યારે નાસ્તો કરવા ઊભા રહીશું તો આપણે દત્તાત્રેય જવાનું છે, એમાં લેટ થશે અને જો ભીડ વધી જશે તો આપણે હરખા દર્શન નહીં કરી શકીએ. તો એ વિચારે અમે ફૂડ નાસ્તાનું સાઈડમાં રાખીને અમે ધીમે ધીમે આગળ વધ્યા. દત્તાત્રેયમાં થોડાક દૂર છીએ આપણે. અહીંથી જો તમે ચડીએ હવે. આપણે ઉપર જઈને मेरा नाम है इबू हटेला, माँ मेरी चुड़ैल की बेटी, बाप मेरा शैतान का चेला. ઓકે ચિરાગભાઈ, તો તમને ઉપર દેખાતું મંદિર જો તમે. ઓહો સબર ખતમ હુઆ. આપણે એટલા દાદરા ચડ્યા. ફાઇનલ ડેસ્ટિનેશન આપણે સામે છે. તમે આ જો આ બધા વાદળાની ઉપર છે, આપણે નીચે કેટલું ચડીને આવ્યા છીએ. તમને દેખાય ને બધું ધોવ ફૂલ પોલીસ ખતમ આવી રીતે છે. બધી સાઈડ આપણે ધોવ આટલું એવી એવું બધું છે અત્યારે. ના તમે જો એટલી બધી ગળદી નથી. આજ રવિવાર છે તોય કાં તો અમે વેલા છીએ ખબર નથી. બસ આવું કઈક છે મંદિર. હવે અંદર મારે ખ્યાલે
શૂટ કરવાની પરમિશન નહીં હોય તો આપણે રેકોર્ડ નહીં કરીએ. ખ્યાલ નહીં ફિક્સ જ છે શૂટ નો જ કરવા દે તારો ખ્યાલ બાલ નો હાલે અહીંયા. લાકડી આવે પ્રિન્સભાઈ જે થાય વિડીયો ઉતારવા જાય ફોન લઈ લે. ના પડી દી તો અહીંયા ઉતારજો અદા પાછું. અહીંયા ગીત બીત નથી વાગતા ને એટલે રબલાને બહાર રાખો. હાલો અંબાજી મંદિરમાં ગયા, બધાને દર્શન કરવાનું આવ્યો ને અભલો જેવો ઓલા દર્શન કરવામાં આવ્યો ને એ ભેગો ગીત ભાઈ હાલો એ તો કોઇન્સિડન્સ. પછી બધા દર્શન કરતા હતા, અભલો જેવો મંદિર ની બહાર નીકળ્યો ને એ ભેગો ઓલો ગીત વાગવાનું ચાલુ થઈ ગયા. બે વસ્તુ અમારા અભય ને ગણવાનો શું આમાં. ચલો ફાઇનલ few steps to go. નીચે તે લઈ લેજે. ગુરુદત્ત આદેશ. દર્શન તો થઈ ગયા છે, બધા ધીમે ધીમે નીચે ઉતરે છે. બધા આગળ વહી ગયા છે, આપણે થોડું પાવર બેંક ને એવું મૂકવા હાટું થોડું પાછળ રાખ્યું. દર્શન થઈ ગયા છે, ધીમે ધીમે આવા તમે વાદાની વચ્ચે જુઓ કાંઈ બતાતું નથી, અહીંથી આગળનું કાંઈ બતાતું નથી, બધે એવું છે. તમે ઉપર જુઓ, ઉપર એવું છે. ધીમે ધીમે ટ્રાફિક વધતું જાય તો આપણે પેલા અંબાજી પહોંચી જાય ને થોડોક નાસ્તો કે એવું કાંક કરીએ, ફટાફટ ધીમે ધીમે નીચે ઉતરીએ એમ. ચાલો આવી રીતે નહોતું, અમે દર્શન કર્યા, બહુ મજા આવી, આમ શાંતિથી દર્શન થઈ ગયા. અમે નહીં હતા ને ત્યારે બહુ એટલી બધી કઈ ભીડ નહોતી. અમે ત્યાંથી નીકળ્યા થોડીક વાર રહીને પછી ભીડ આવવા માંડી હતી. મેં આવ્યું છું आगे स्वाद मैं तो थक गई भाई साहब. આવ્યો અવાજ આવ્યો. પાછા આવી ગયા છે અંબાજી મંદિર. તો હવે અહીંયા નાસ્તાના ઘણા સ્ટોલ છે. તો હું ચિરાગભાઈ ને પ્રિન્સભાઈ આવી ગયા છે, નાસ્તા સ્ટોલ હવે વેઇટ કરી છે, બીજા બધા આવી જાય એટલે થોડોક નાસ્તો ઓર્ડર કરીએ ને થોડોક નાસ્તો કરી લઈએ. અત્યારે જમવું નથી, હવે નીચે જઈને કાંક થોડું પ્રોપર જમશું. અત્યારે તો કઈ જમવાનો પ્લાન નથી, થોડોક નાસ્તો કરી ને નીચે ઉતરીએ. ચા પીવાનો ઈચ્છા છે તો જોઈ. તો મિત્રો આ છે ગોમુ ગંગા મંદિર. જ્યારે તમે અંબાજી થી નીચે આવો ને તો બે રસ્તા છે, એક જૂની સીડી ને એક નવી સીડી. તો એની પહેલા મંદિર આવે છે ને અહીંયા જે ફ્લૂટ વાગે છે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે છે, તમે આ ખાલી ફીલ કરો. આપણે અદાએ પૂછ્યું હતું કોક ને જૂની સીડી નું, તો એને આઈનું કીધું તો અમે આ રસ્તો જોયો, મને લાગતો નથી જૂની સીડી આ હોય. તમને કેમ લાગે સ્મિતભાઈ? કારણ કે અત્યારે બધા થાકી ગયા છે ને, કોઈને વધારે હાલવાની ઓલી નથી અત્યારે તેવડ. ભાઈ મને ઊંઘ ના જ પડો થાય છે. હવે ભાઈ ના પડે એટલે પછી સમજી જાવ. પછી હોય ને તોય નહીં જવાનું. તો હવે આ રસ્તાનો હવે જોઈ કોક ને પૂછ્યું જૂનો રસ્તો કે છે, પણ મને નથી લાગતું, કારણ કે આ કોઈ ગુફા ટાઈપ જાય છે. ગુફા હા જોઈ રહ્યો અહીંયા છે લઈને ચાલતી ની ગુફા એ કોની લઈને ચાલતી. હાલો હાલો ધીરે ધીરે ચાલુ રાખો. હવે ઓફિસ ના બાપ જો હવે આપણે ધીમે ધીમે થોડાક આગળ હાલી, વધારે આગળ નહીં હાલી, પૂછી લેવું કોઈ દેખાય ને એટલે. અને જુનાગઢ ની પટ્ટી જૂનો રસ્તો છે, જો કોઈને ખ્યાલ હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ. હા ચીકા કોમેન્ટ તારી 2 મહિના પછી થાય. ઓકે, હું મહિના પછી વ્લોગ નાખી ને. હા 2 મહિના પછી તારો બ્લોગ આવશે, 2 મહિના પછી કમેન્ટ આવશે. ઓકે વાંધો નહીં. ચલો જૂના રસ્તે એમ બધા એમ કે સારો છે, એમ તો આપણે જોતા જોતા જાય. હાલો ડન. જૂની સીડી એટલે સ્વર્ગ મોટા ભાઈ. એક નંબર, મજા આવે એવું છે. હાલો આપણને કન્ફર્મેશન તો બહુ ચડવાનું નહીં. હવે જો આપણને ભાઈ એનું રિવ્યુ આપી દીધું, જૂની સીડી એટલે સ્વર્ગ. એટલે હવે અહીંથી આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. સ્વર્ગ જેખું તો લાગે જ છે આપણને પહેલેથી. હાલો કન્ફર્મેશન મળી ગયો એટલે આપણે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ મધરા મધરા. ઓકે મળીએ નીચે. હવે અહીંથી આપણે ધીમે ધીમે ઉતર્યું છે. આમ પતલો ને એવો રસ્તો છે, જૂનો રસ્તો છે એટલે પણ આમ ફૂલ મજા આવે છે. આમ જો વ્યૂ જો,
ને અહીંયા બહુ એટલી બધી કઈ ભીડે નથી, તો આરામથી ઉતરી શકો એવું કઈ ઉતાવળથી ચડવાનું ને એવું કઈ નથી. એટલે આમ સ્વર્ગ જેવું લાગે, તમે એકવાર અહીંથી જુઓ ખાલી. હું કેવું તમારું? બાકી બધું બરોબર છે. હવે તાંટિયા તો દુખે ભાઈ, એટલું તો થાય. તમારે સ્વર્ગમાં જાવ તાંટિયા તો દુખે પછી. હું કેવું તમારું બધાનું? મેં સવારમાં ચડવાનું ચાલુ કર્યું ને ત્યારનું આવું જ વાતાવરણ છે. નકર નોર્મલી એવું હોય ઘડી કરે પછી વાદળા ને એવું હોય છે, પણ અત્યારે કઈ વાદા બધા ગયા નથી. સવારનો ધુમ્મસ જ છે ને ઠંડો પવન ને આવું બધું. ફીલ કરવાની મજા આવે, પણ તમારા આટો મેં ફોટા કે વિડીયો નથી લઈ શકતા. ચલો ફોન નો યુઝ ઓછો કરીએ, ચાર્જિંગ ઓછું છે એટલે તમને નીચે જઈને જો જટાશંકર અમે જઈએ છીએ ઉપર. આને આમ લાકડે નાખીને આમ કરીને બીજો વાર નીચે ઓલો પતી ગયું તો હું બોલી લઉં. જો અહીંથી જટાશંકર જઈએ તો તમને હું બતાવું મંદિર ને એવું બધું. ને જટાશંકર શું છે ભાઈ? ધોધ છે, જટાશંકર ધોધ છે, બધા એમ કે છે. આઈ થિંક જોઈ હવે હું છે એમ. જૂની ચોડીથી સીડીથી કરે, કારણ કે વચ્ચે વચ્ચે આવા વ્યૂ આવે છે ને ઘણી જગ્યા જોવા જેવું હોય છે. બ્રેક મારજો ભાઈ, બધા હેલા જાય. પતલી સીડી છે, ઓલી સીડી કરતા બહુ પતલી છે, પણ આ બધા ધીમે ધીમે જાય છે એટલે બધી ભીડ નથી હોતી ને એટલે મજા આવે અહીંથી ઉતરવાની. એમને જાવ તો વાંધો નહીં, પણ મને નો પૂછતા હું પોતે જાવ તો ની વાત આવી છે. જાવ નો જાવ અલગ વસ્તુ. તમારું કેમ કે બારનો પ્લાન છે? ભાઈ ન ભજીયા, હું તો મારા ગામની વાત કરું છું. મારા ગામમાં ભજીયા ખાવા નહીં એ ભાઈ ચિરાગ ન લઈ જાવ આ બધાને. લઈ જાવ લઈ જાવ. રોસ્ટિંગ થાય છે, પણ રોસ્ટિંગ ના અંતે અબલો આવીને ઉપર રહી જાય છે. એનું શું કરું? અમે આખા વરેની રોસ્ટિંગ સ્કિલ શીખ્યા ને અહીંયા આવીને અબલા ને અદા માથે ઉતારવી છે. એ બધું ગમે એનો ટોપિક હાલતો છેલ્લે ઉતરીને અબલા માથે આવે કે આદા માથે આવે. મિત્રો હવે ફાઇનલી નાનો એવો બ્રેક લીધો છે શરબતનો. તો લીંબુ શરબત અહીંયા બની રહ્યું છે અમારું. અને અહીંયા પાછળની સાઈડ વ્યૂ જોવો મિત્રો એકવાર. તો મિત્રો આપણે આ જે જૂની સીડી છે એ આપણે નવી સીડી કરતાં 1500 દાદરા વધારે છે, અને એમાં ક્યારેક ક્યારેક દાદરા ચડવાના થશે ને ઉતરવાના થશે. તો જો કોઈને ઉતાવળ હોય કે એવું કંઈ હોય, નેચરનો જો તમારે આનંદ લેવો હોય ને તો તમારે અહીંથી આવવાનું. 1500 દાદરા વધારે છે, પણ એ વર્થ ઇટ છે. જ્યાં જ્યાં તમે અમે જે લોકેશન હતી ને એમાં જ્યાં હતું એમ બેઠા હતા ને જ્યાં ફોટો ને પડાવવાની બેસ્ટ લોકેશન હતી. તો 1500 દાદરા ત્યાં વર્થ ઇટ લાગે છે. અને જો જે કોઈને ઉતાવળ નીકળવાનું હોય કે બહાર કંઈ હોય જવાનું હોય તો એને એ નવી સીડીથી નથી ઉતરવાનું, કારણ કે અહીંયા એમ છે કે બહુ ઘૂમી ઘૂમીને આવવાનું થાય છે. ફરી ફરીને આપણે દાદરા ઉતરવાનું થાય છે, ક્યારેક ચડવાનું થાય છે એમ. તો બસ એટલું જ કહીશ. થોડાક દાદરા ઉતરી જઈએ આપણે. કેટલા 2200 સમથિંગ દાદરા છે હજી. પછી આપણે આવી જશે ભવનાથ. જય ગિરનાર. જય ગિરનારી. આપણા બધા બોયસને ફોનમાં નેટવર્ક આવી ગયું એટલે બધા બે ગયા. 10-15 મિનિટ થઈ ઊભા નહોતા થતા. આપણે ધીમે ધીમે ઉતરવાનું ચાલુ કરી દીધું, કારણ કે વધારે વાર બેસીશું ને એમ આપણા પગમાં નસ ચડી જશે અથવા
પગમાં દુખ છે એમ, મીન્સ કે એવી રીતે એમ ગોટલા ચડી જાય એમ કે ને, તો બસ એ રીતે પગ દુખ છે એટલે આપણે વધારે વાર બેઠા નથી. આપણે એમ થયું થોડીક ધીમે ધીમે ઉતરતા રહ્યું, આપણે પછી બીજે ક્યાંક લાગશે થાક તો આપણે ઊભા રહી જઈશું. અત્યારે ઊભું નથી રહેવું, નકર આગળ કેવરાશે. એટલે આપણે ધીમે ધીમે જ આવીએ છીએ. એ બધા આવે તો આપણે હમણાં કંઈક પોરો ખાઈ જઈએ. બાકી વધારે દાદરા નથી, થોડો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય એટલે આપણે હાલવા માંડ્યા. જુઓ મિત્રો આટલી બધી સીડીઓ ઉતરા પણ ચિરાગભાઈને લાગતું નથી થાક લાગ્યો એવું. બહુ મોટિવેટ થઈને આવે એવું લાગે છે મને તો. શું કેવું છે તારું? મને એવું જ લાગે અત્યારે મોટિવેટ નથી થતું ને મારું ચાર્જિંગ થતું છે. હવે એમ કેમ નીચે તો પગી ગયા ભાઈ, થાકી ગયા હો. અહીંથી તો એક તો તમને દાદરા વધારે મળે ને નીચે હાલવાનું થોડુંક 2 કિલોમીટર સમથિંગ છે. ને નીચે ઉતરા એટલે એક્ઝિટ અહીંયા છે ઉડન ખોટલ. અહીંથી તમારે જે ઓલી રોપવે છે ને એ અહીંથી સ્ટાર્ટ થાય, અહીંયા છે એમ. ને એ ટિકિટનું કાંક એમ છે 700 રૂપિયા અહીંથી ચડવાના છે. ને ત્યાં ચડીને પછી ત્યાં ઉપરથી નીચે આવવું હોય ને તો તમે અહીંની ટિકિટ બતાવો તો 300 રૂપિયા રિટર્નના છે. એવી રીતે કંઈક છે. આપણે બધા મિત્રો ત્યાં ઊભા છે, આવે એટલે આગળ નીકળીએ. હવે ઉતરી તો ગયા, થાકી ગયા છે બધા. તો આ રોડ ક્યાં આવે આપણને કાંઈ ખબર નથી. વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. ફટાફટ પહેલા કંઈક પહોંચીએ અને કંઈક ફ્રેશ થઈએ, પછી કંઈક જમવા જઈએ. ભૂખ લાગે છે થોડીક. ઓલા બધા આવે તો સારી વાત છે, ઊભા છે જો. ચાલો જોઈએ આવે ત્યાં સુધી તો. અત્યારે અમે જમવા માટે આવ્યા છીએ હોટલ ડાયરોમાં. તે આ ભાઈ એમ કહે છે કે અહીંની ફેમસ હોટલ છે, દેખાવમાં લાગે છે 5 સ્ટાર હોટલ હોય એવી. તો આટલી વસ્તુ અહીં મળે છે, તો ચાલો અંદર જઈએ. ફાઇનલી અમારી ગુજરાતી થાળી આવી ગઈ છે. એ ડીશ વાળા હમણાં તો દેખાડ દેવું શું આવ્યું છે. હા છે અમારું સ્પેશિયલ ગુજરાતી થાળી. અમે જમી કરીને અહીંયા તો આવી ગયા હતા, પણ હવે બસની વાટે હતા. તો પહેલા તો 7:15 નો ટાઈમ હતો, 7:30 નો થયો. અને અત્યારે પાછો ફોન કર્યો ને 8:15 નો ટાઈમ થઈ ગયો છે બસનો. તો બધા જો આમ साले कुत्ते पैसा खाया मेरा, साले तूने पैसा खाया मेरा. આ રોડ ની બાજુમાં આપણે કાલે જે અહીંયા ઉતાર્યા હતા ને રોડ ની બાજુમાં આપણે બેઠા છીએ. સામે બિલ્ડિંગ બને છે ને ત્યાં કાંઈ કોઈ નથી, બધા શાંતિથી બેઠા. અત્યારે તો બેઠા છે બધા ફોન ઘુમાડતા. જો બધાના ફોનમાં ચાર્જિંગ પતી ગયા એટલે આઈ નોટ ઘુમાડતા ભાઈ, બીજા બધા ઘુમાડતા હતા એટલે પતી ગયું. તો મિત્રો ફાઇનલી આપણે 6:30 ની બસ 8:30 આવી ગઈ છે. ને હવે આપણે બસ પાસે જઈએ છીએ ને ફટાફટ બેસી જઈએ. બધા થાકી ગયા છે, કુવાની ફૂલ તૈયારી છે. આમ જો તમે બ્લોગર. તો હવે આપણે બસમાં બેસી પહેલા જોઈ લઈ બસ. હા આપણી જ બસ છે, આવી ગઈ છે. હવે આપણે સોફામાં જઈએ છીએ ને ભૂઈ જઈએ પેલા ફટાફટ. સારું ચલો મિત્રો, મહાદેવ ભાઈઓ, જય ગિરનાર. આપણે આ વ્લોગની એન્ડિંગ અહીંયા જ કરીએ. જો તમને અમારા વ્લોગમાં કાંઈ પણ ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને જે કંઈ મોમેન્ટ ગમે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સારું ચલો મળીએ નવા વ્લોગમાં. મહાદેવ, રાધે રાધે.